દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. ખુલ્લો ભ્રષ્ટાચાર. રાપરના ગાગોદર વાડિયા કેનાલ પાણી મુકતા આજે ધરાશાયી, કરોડોનો ભ્રષ્ટાચારની પોલ ખુલી. ગાગોદરથી વાડિયા જતી કેનાલમાં ફરી એક વખત તંત્રની નાકામી નંગી થઈ ગઈ છે. પાણી છોડતા જ કેનાલમાં મસમોટું ગાબડું પડીને આખી કેનાલ તૂટી પડી હતી. આ માત્ર દુર્ઘટના નહીં પણ સ્પષ્ટ ભ્રષ્ટાચારનો જીવતો પુરાવો છે. કુંભારિયા, પેથાપર, રાયથરી, હજીયાવાંઢ અને ચાંદરોડી વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે કામ કાગળ પર મજબૂત, જમીન પર નબળું. કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ કેનાલ પાણીનું દબાણ સહન નહીં કરી શકવી એ સીધો કમિશન રાજનું પરિણામ છે. ખેડૂતોના ખેતરમાં પાણી ઘૂસી જતા ભારે પાકને નુકસાન થવાની શક્યતા છે. વારંવાર આવતી આવી ઘટનાઓ છતાં તંત્ર મૌન કેમ, જેથી લોકો ગુસ્સે ભરાઈ રહ્યા છે. હાલમાં તંત્ર દ્વારા મરામતની કામગીરી શરૂ કરાઈ હોવાની માહિતી મળી રહી છે, પરંતુ ખેડૂતોની માંગ છે કે કાયમી ઉકેલ લાવવા માટે અને જવાબદાર સામે કડક કાર્યવાહી થાય. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.